आने वाले साल के बजट को पेश करने से पहले वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर बजट के मुद्दे में एक विशेष बैठक का आयोजन हुआ था। दरअसल आज की इस बैठक के तहत म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, मेयर पिंकी बेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, शासक पक्ष के नेता मनोज पटेल, दंडक शैलेश पाटिल, सांसद डॉक्टर हेमांग जोशी, मांजलपुर के विधायक योगेश पटेल, सयाजीगंज के विधायक की रोकड़िया, कोटा के विधायक चैतन्य देसाई के साथ अन्य कई सदस्य मौजूद रहे थे। इस बैठक के दौरान वडोदरा शहर के विकास, नागरिकों के लिए सुविधा और साथ ही आने वाले साल के बजट में आय के मुद्दे को लेकर जरूरी चर्चाएं की गई थी। तब आपको बता दें कि वहां पर मौजूद सभी की ओर से बजट के संबंधित महत्वपूर्ण सुझाव भी दिए गए थे। સૌથી પહેલાં અમે પાર્ટિસિપેટરી બજેટ માટે જે આયોજન કરી હતી એમાં અમને સજેશન્સ ખૂબ મળ્યા છે। એમાં ગ્રાસરૂટ લેવલમાં પણ સિટીઝન્સનું પણ સજેશન્સ આવી છે અને ફાઇનલ ટચઅપમાં આ વખતે અમે રાજ્ય સરકારમાંથી પણ આ ગાઈડલાઇન આવી છે એટલે સ્થાનિક પદાધિકારીમાં એમપી એમએલએ શ્રીનું પણ એમની વિસ્તારની સજેશન્સ લેવા માટે આજે અમને મીટિંગ બોલાવવામાં આવી છે। આજે એમપી શ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારી તરફથી મીટિંગ કરવામાં આવી છે અને આજે મેયરની અધ્યક્ષસ્થાનમાં અને આ મીટિંગ કરવામાં આવ્યું જેથી કરીને આ વર્ષના જે વીએમસીની બજેટ છે આમાં ફાઇનલ ટચઅપમાં કયા સૂચનો એમની વિસ્તારમાંથી પણ લઈ શકાય અને આખા વીએમસી વિસ્તાર અને નવા વિસ્તારમાં કયા કામો એમની સૂચન છે એ આજે સૂચન કરવામાં આવ્યું છે। અમારી બજેટમાં એ કેવી રીતે સમાવેશ કરી શકાય અને જે પણ ચેન્જીસ કરવાનું છે અથવા એડિશનલ કામોમાં લેવાની છે એ કામગીરી અમે નેક્સ્ટ 2 દિવસ કરીશું। આની સંબંધમાં આજે મીટિંગ બોલાવવામાં આવી છે। સજેશન્સ ખૂબ આવ્યા છે। બેઝિકલી એમની વિસ્તારની જે સમસ્યા હોય એને ઉકેલ લાવવા માટે ટ્રાફિકનું અને રિંગ રોડ રસ્તા પાણીનું સજેશન્સ છે। એ અમારા બજેટલ પ્રોવિઝન્સમાં આવક અને સરકારી ગ્રાન્ટમાંથી જેટલું બજેટમાં ફિટ થઈ શકે એ ધ્યાને લઈને પ્રામાણિકતા આપીને આ કામોમાં લેવા માટે નક્કી કર્યું છે। વન્સ આપણે ટેકનિકલ ટીમ સ્ટડી કર્યા પછી કયા એરિયામાં શું ફિઝિબલ છે કારણ કે એના માટે પ્લોટ્સ પણ અવેલેબલ હોવું જોઈએ એ અમે આઈડેન્ટિફાઈ કરીશું। 1-2 દિવસની અંદર પૂરું કર્યા પછી અને અમે જાહેર કરી શકાય પણ નેક્સ્ટ વીક વી વિલ બી રેડી તો આના પછી અમે કામ અનાઉન્સ કરીશું। આપણે જેવી રીતે જ્યારે બજેટનું આયોજન કરવાનું હોય એના પહેલાં સાંસદશ્રી હોય, ધારાસભ્યશ્રીઓ હોય, આ બધાની ઉપસ્થિતિમાં એમના દ્વારા આપવામાં આવતા બજેટ સમયે જે સૂચનો હોય છે, જે પ્રજાલક્ષી જે એમના તરફથી સૂચનો આપવામાં આવતા હોય છે, આ બધા સૂચનોનો સમાવેશ કરી શકીએ અને વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, વડોદરા શહેરના નાગરિકોના માટે એમની બધી સુવિધાઓ અને બીજું પણ નવું કેટલું શું ઉમેરી અને કેવી રીતે વધારે સારી વ્યવસ્થા ઊભી કરી શકીએ એ માટે બધા પાસેથી સૂચનો આ રીતે આપણે લેતા હોય છે। આજરોજ કમિશનર કચેરી ખાતે આ રીતે સાંસદશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, 5 પદાધિકારીશ્રીઓ અને બધા સંયુક્ત રીતે બેસીને આ બેઠક કરી જેમાં આવનારા બજેટ સંદર્ભે સૌના સૂચનો લેવામાં આવ્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।